પ્રોબ્લેમ તો એ જગ્યાએ છે કે એ વસ્તુ મને મળે અથવા ન મળે તો ના ખુશી, મળે તો ખુશી. સિલેક્શન કરવાનો હક, પણ એમાં ખુશી ના ખુશી કરવાનો હક નહીં. ચોઈસ હોય, દાખલા તરીકે જમવાની ચોઈસ, કપડાની ચોઈસ, કોટની ચોઈસ તમે કરી શકો. પણ હવે માનો કે એ પ્રમાણેનો ન મળ્યું તો નારાજગી નહીં, મળ્યું તો ખુશી નહીં, એવી ટાઈપની વસ્તુ છે. તો તમે જ્યારે ખરીદી કરો છો, તો કરન્સી તમારો એસેન્સમાં છે, તમે ઘણી ખરીદી કરો, તો એ ખરીદી કરીને તમને એમ કઈ મજા આવી કે એવું કઈ ના ના, એવું કઈ નથી. બસ આમ મારી ખુશી માટે મેં કર્યું, પછી મજા નથી. એટલે ચોઈસ તો હોય ને મારી, એટલે એ ચોઈસ કોઈ પ્રોબ્લેમ નથી. ચોઈસ પ્રોબ્લેમ નથી. તમારી જે ચોઈસ છે એમાં આગ્રહ નથી કે મને આજે જઈને 5 કપ લઈ જ લેવા છે, ન થયું તો કઈ નહીં એમ. એટલે ચોઈસમાં એના લીધે પ્રોબ્લેમ નથી કે આગ્રહ નથી. ચોઈસ પ્લસ આગ્રહ પ્રોબ્લેમ છે. જ્યારે પ્રોબ્લેમ સાયકોલોજીકલ પ્રોબ્લેમ પેદા કરે ને ત્યારે પ્રશ્ન છે. તમે સ્થૂળ રીતે ચોઈસ કરી શકો, તમારા મુજબ તમે ચોઈસ કરી શકો. હવે તમે વિચાર કરો કે તમે તમારા માટે મમ્મી લેવા ગયા અને મમ્મીએ તમારા કલર વિરુદ્ધ લઈ આવ્યા, તો કલર વિરુદ્ધ લઈ આવ્યા તો તમે નારાજ થશો, પણ તમને એવું યાદ નહીં આવે કે ભગવાન આ પ્રકારે આપવા માંગે છે. એટલે સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટ ખતમ થઈ ગયા ને. એટલે આપણી ચોઈસ છે ને આપણે એને વળગીને બેઠા છે, એટલે પ્રોબ્લેમ થાય છે કે ના ના આ કલર સારો નથી, બીજો લઈ આવો, મારું મનગમતો લઈ આવો. અને એ આપણને પકડીને રાખીએ ને એના માટે આપણે ખુલ્લા જ છીએ કે દાખલા તરીકે કોઈ લઈ આવ્યું ને કોઈ નવા જ પ્રકારનો કલર આવ્યો તો આપણને એમ થાય કે ભગવાન હવે આ કલર આપણને પહેરાવવા માંગે છે, તો હવે આપણે જોઈ શું થાય છે એ ટાઈપ. એટલે ચોઈસ કઈ રીતે, પણ હવે અત્યારે એને વાંધો નથી, કારણ કે હવે એક ત્રીજો ફોર્સ છે કે ચોઈસ જે ગમાણ છે એના ના ચોઈસ છે ને, ના ચોઈસ છે એ એસેન્સમાંથી આવે. આમ સાચી વસ્તુ છે એ આપણું એસેન્સ. ચોઈસ આવે એસેન્સમાંથી, પણ હવે તમે એસેન્સમાં છો કે નહીં એટલે ફોલ્સમાંથી આવે. નકર ઓમ ચોઈસ છે એ તો એસેન્સની. હા, બીકોઝ આપણે કેટલી વાર કોઈ વસ્તુ સમજો જોતી હોય પણ એના ઉપર સંસ્કારનું એટલું આવરણ હોય કે ખબર જ ન પડે કે ખરેખર આપણને શું જોઈતું. તો ચોઈસ એમ પછી ઢંકાઈ ગઈ ફોલ્સ પર્સનાલિટી, એસેન્સ ચોઈસ. બહારથી હું નાનો હોઉં ત્યારે અમુક વસ્તુ મને ગમતી હોય, પણ બીજા લોકો એમ કે આ વસ્તુ બેસ્ટ છે, આ વસ્તુ બેસ્ટ છે, એટલે તમારી વસ્તુ દબાતી જતી હોય, તમારું એસેન્સ દબાઈ જાય. એટલે ઓમ તમે એને સિલેક્ટ કરો, પણ જે ખુશી આવવી જોઈએ ખુશી ન આવે. એટલે એવી ટાઈપની જે ચોઈસ ફૂલફિલ થઈ, એ જેવી રીતે જે સમય ફૂલફિલ થઈ એ રીતે એનો શોખ વયો ગયો એમ હોય. એટલે ફોર એક્ઝામ્પલ, એક છે એસેન્સથી આવતો ચોઈસ, એક છે ફોલ્સ પર્સનાલિટીથી આવતો ચોઈસ. હવે સમજો કોઈને ડાયમંડ ગમે છે, પણ એટલે બહુ ઈચ્છા હતી ડાયમંડ, રિયલ ડાયમંડનું ઇયરિંગ લેવાની, અને જ્યારે મેં નક્કી કર્યો ને કે ચલો આપણે આ ભલે જેટલાનું છે આપણે લઈ લેવું છે, અને મેં પહેરીએ લીધું, ત્યારે જ મેં ઇમિડિયેટલી ઓબ્ઝર્વ કર્યો કે અંદર જેટલી એવું હેપીનેસ હતું ને ત્યાં ફિનિશ થઈ ગયું, બિકોઝ એ વસ્તુ આપણે મેળવી લીધી. પણ એસેન્સની ચોઈસ હોય તો આટલું જલ્દી એ ખુશી વહી જાય, એટલે પછી નોર્મલ થઈ ગયું હતું મને કે ઠીક છે હવે આવી ગયું, આપણે રિયલ ડાયમંડ લેવું હતું, લઈ લીધું. ને પણ એમ જ હોય બધી વસ્તુ એસેન્સ વાળા ચોઈસમાં પણ ના, એટલે એમ નથી. એટલે બને કે તમારી અંદર કોઈ પ્રકાર, એટલે આ તો કોઈ લોકો ઓબ્ઝર્વ ન કર્યા, આ જે વસ્તુ થઈ ને એને ઓબ્ઝર્વ જ ન કરી શકે. એટલે આમ હોય છે કેવું ખબર છે, આપણને કોઈ પણ વસ્તુની ઈચ્છા થાય છે ને એટલે આપણે આપણા સ્વમાંથી બહાર નીકળી જાય છે. હવે પછી કોઈ વસ્તુ જયારે આપણને મળે છે ને ત્યારે આપણે એમ માની છીએ કે વસ્તુના આવવાથી ખુશી થઈ, પણ જે વસ્તુ મળી ગઈ એટલે એ વસ્તુના વિચારના ત્યાગ થવાથી આનંદ આવી ગયો. વિચારનો જે વસ્તુ જોતી હતી મને મળી ગઈ એટલે એ વિચારનો ત્યાગ થયો, અંતઃકરણ શાંત થઈ ગયું, એની અંદર આત્માનું સ્પષ્ટ પ્રતિબિંબ પડી ગયું,
અને એ ખુશી થઈ. એટલે 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 ન્યા આપણે ઈચ્છાનો ત્યાગ કરી છીએ એટલે ખુશી મળે છે, એને બદલે આપણે એમ માની છીએ કે ઈચ્છા પૂરી થઈ એટલે ખુશી મળે છે. હા, બરાબર. તો મને લાગે છે બીકોઝ આ ડાયમંડ વાળી વસ્તુ છે ને, આ ડેફિનેટલી છે બને ફોલ્સ ના, પર્સનાલિટી. એટલે હા બસ ના, હવે ઈ સમજાઈ ગયું. હા, ઈ બરાબર છે. ઈ Because- ફોલ્સ હતી. હા, બસ ના, ઈ હવે સુલઝાઈ ગયો થોડો. બીકોઝ આ બધું હિપ્નોટિઝમ જ છે. બચપનથી બધા મૂવીઝમાં હા, આવું જ હા. બતાડે, ડાયમંડ હા, ઉત્તમ. હા. ઈ વસ્તુ, ઈ ઈચ્છા ત્યાંથી જ ડેવલપ થાય છે. એટલે એમ એસેન્સ તો ન કહેવાય. ના, એસેન્સ ન હોય. પણ આપણે કેટલું પૂર્વજન્મનું આપણે બધું એસેન્સ લઈ આવતા હોય, તો ઈ એસેન્સમાં કેવી ખોટી ખોટી વસ્તુ ના હોય? જેમ ખોટી રોંગ વસ્તુનો એસેન્સ થાય. હોય. તો હવે આ આપણે કઈ રીતે ભેદ કરીએ? બીકોઝ ડાયમંડ્સ તો કેટલા વર્ષોથી, મિનિમમ 2 સેન્ચુરીથી ડાયમંડનો બહુ પ્રચાર થાય છે, અને આપણે તો બહુ જૂના છીએ એમ ઓવરઓલ. તો આ જે ડાયમંડ પોઝેસ કરવાની ઈચ્છા થઈ, ઈ કેવી રીતે ખબર પડે કે આ જન્મમાં ઉત્પન્ન થઈ છે કે આની પહેલા હતી જ, કે મટીરિયલ છે અને અંદર કઈ એવું હોય? ના, એટલે એસેન્સ અને પર્સનાલિટી ને ફોલ્સ પર્સનાલિટી ની ખુશી એક અલગ જ હોય છે. એસેન્સ ની ખુશી છે ને, એ તમે એસેન્સ ની ખુશી એટલે તમારી ખુશી. અને પર્સનાલિટી અથવા ફોર્સ પર્સનાલિટી જે છે, એમાં સમાજના વેલ્યુએશન ને, માનો કે પૈસા આવે, ઘરેણા આવે, એ બહુ સારી વસ્તુ, ગાડી આવે, બહુ સારી વસ્તુ, કોઈ સત્તા તમને મળે, તમે આઈએસ અધિકારી બની જાઓ તો એ બહુ મોટી વાત છે. એ જે વસ્તુ છે હિપ્નોટિઝમ નું સુખ છે. એ આપણું સ્વયંનું નથી. જ્યારે તમારું એસેન્સ છે એ ગમે એવું હોય, મારવાનું એસેન્સ હોય, કારીગરીનું એસેન્સ હોય, ગમે એસેન્સ હોય, તો એ એસેન્સ તમે એ કરો એટલે તમને અમાપ ખુશી મળે. માનો કે તમને સંગીત ગમે છે, અને સંગીત માનો કે તમે 15-20 મિનિટ 25 મિનિટ વગાડો દરરોજ, અને એ 20 મિનિટના સંગીત વગાડ્યા પછી આખો દિવસ તમારો જોવો તો તમને એમ લાગે કે આખો દિવસ સ્ફૂર્તિમાં ગયા. તમે તમારા એસેન્સને અડીને કરો. અને એસેન્સ કેવું છે? બીજ જેવું છે. બીજ. હવે એ બીજને તો પાણી કોકે પાવું પડે, એને ખાતર કોકે નાખવું પડે, પોતે તો કઈ કરી ના શકે. એસેન્સ પોતે કઈ ના કરી શકે. બરાબર. એટલે એટલે આપણે જયારે કોન્શિયસ થાય ને, ત્યારે આપણે એને ખાતર આપીશું. કોન્શિયસ વગર ખાતર મળે કેવી રીતે? હા, એક વસ્તુ છે કે એની અંદર તીવ્રતમ એસેન્સ હોય ને, તીવ્રતમ, તો એને લગતી બધી ઘટનાઓ એની આજુબાજુ ઘટવા માંડે. એ પ્રમાણે જ એને ફિલ્ડ મળે, એ પ્રમાણે જ બધું મળે. એ પાછું બહુ તીવ્ર હોય ને. કેટલા બાળકો બહુ નાના હોય ને એનું બહાર આવી હા. જાય. બરાબર. એટલે એમ હોય કે એસેન્સનો ચોઇસ અને પર્સનાલિટીનો, ફોલ્સ પર્સનાલિટીનો ચોઇસ, એમાં બેમાં એક ભેદ આ થાય કે ફોલ્સ પર્સનાલિટીની ચોઇસ એટલે જે ડિઝાયર હતી, જેમ ફૂલફિલ થઈ ગઈ, એમ ઇમિડિયેટલી પછી નેક્સ્ટ વિચાર આવે છે કે ચાલો આપણે આ કરી લીધો, હવે આ જોઈએ છે. પણ એસેન્સમાં એવું નથી. એસેન્સમાં જસ્ટ એને મજા જ આવે. મજા જ આવે છે. બરાબર. તો કોઈનો એસેન્સ હોય કે એ બહુ સારું ગીત ગાય છે, તો એની એવી ઈચ્છા અગર થાય કે મને દુનિયામાં સર્વશ્રેષ્ઠ સિંગરનો એક પદ મળે, તો પછી ઈ જે હવે ડિઝાયર થઈ, આ એસેન્સ વાળી ડિઝાયર કહેવાય કે આ કાંઈ મેળવવાનો જે ડિઝાયર છે કે મને આ એક ટાઇટલ જોઈએ બેસ્ટ સિંગરનો, ઈ ફોલ્સ પર્સનાલિટીના ખાતામાં ગઈ? ના, એટલે ઈ એસેન્સ તીવ્ર રીતે લઈ આવ્યું હોય ને, તો ઈ બની જ જાય. અંદર ઈચ્છા એની એટલે ઈચ્છા તો, એટલે એમાં શું થાય, એસેન્સ છે ને એ ફોલ્સમાં કન્વર્ટ થઈ જાય. એસેન્સ છે ઓમ ફોલ્સમાં થઈ જાય. તમે કોઈ પણ કલાકારને જોવો, કોઈ પણ કલાકારને તમે હીરા જોવો, કલાકારો જોવો, સંગીતકાર જોવો, તો એ લોકો સંગીતના માહિર થઈ જાય, પણ એના નેચરની વિચિત્રતા છે એ કઈ ચેન્જ ન થાય. એટલે એસેન્સ છે એને એનરીચ કર્યા જે તે મટીરિયલથી, જે તે મટીરિયલ એનું હતું એના દ્વારા એનરીચ કરી દીધા,
પણ એનરીચ કર્યા પછી નેચરની અંદર જે કુરૂપતા છે એ તો જાતી નથી. અંદરની કુરૂપતા છે એ તો જાતી નથી. એટલે ત્યાં એક શક્યતા ઊભી થાય કે જો તમને પ્રશ્ન થાય, તમને કોઈ મળી જાય, કોઈક એવું મેપ આપવા વાળું મળી જાય અને તમને પ્રશ્ન થાય કે આ બધું છે ખરા, પણ મારા જીવનના કોન્ફ્લિક્ટ પત્ની હારે, બાળકો હારે, મા બાપ હારે કે આજુબાજુના લોકો સાથે તો એવો ને એવો છે, અને ભય એવો ને એવો છે, સિક્યુરિટીની ઝંખના એવી ને એવી છે, તો પછી એને આધ્યાત્મમાં એટલે એસેન્સથી આગળ આત્મતત્વ લગીને પહોંચવાની શક્યતા થાય. એના માટે કોઈનું અગર એસેન્સ એટલો તીવ્ર થઈ જાય અને ઈ એસેન્સમાં સમજો આખો લાઈફ ઈ એનામાં ગાળે, સમજો કોઈનું એક્ટિંગ એસેન્સ છે, બહુ સારું છે, એનામાં જ મજા આવે છે, ઈ જ કરે છે, એટલે ઈ એમ કહેવાય કે ઈ એસેન્સમાં રહેવા છે છતાંય ફોલ્સ પર્સનાલિટીનો ઉપર સાથે સાથે છે. તો રિયલ આઈ સુધી પછી આ માણસ કેવી રીતે નજદીક થઈ શકે આપણને? એટલે કુદરત એને શક્યતા આપતું હોય કોઈ પણ રીતે. સંતો કોક એને મળી જતા હોય, કોઈ ખારા માણસ મળી જતા હોય, આજુબાજુ કંઈક એવું મળી જતું હોય, એને મળે જ. હું તો માનું છું કે મળવું જ જોઈએ. મળી જાય તો પછી એની યાત્રા થાય, નકર તો આ લોકો તો વધારે ફોલ્સમાં વહી જાય. પાછું એક એવું હોય ને કે ભલે એમ પોસિબલ છે કે સામેવાળાથી કાંઈ મિસ્ટેક થઈ શકે, પણ આપણે જતું કરશું તો પછી કેટલું બીજા લોકો શું બોલશે, એટલે આપણને લાગે કે હવે તો ઊંચી પ્રત્યુત્તર આપી. એટલે ઈ બધી થિંકિંગ પછી પેલું થિંકિંગ તો ઈ પોતાની જાતને બહુ જોરદાર વ્યક્તિ માનતું હોય, અને તમે આ તમારી સામે આ જોરદાર વ્યક્તિ બેઠી છે ને એને તમે ભૂલી ગયા ના, એટલે તમે અંદાજ ન કરો એટલું દુઃખ લાગે. જેટલા મોટા થાય એને આ વસ્તુ બહુ, અને આખું ફોલ્સ માળખું બનાવવું પડે તમારે. જેનું એસેન્સ તીવ્ર છે અને બચપનથી સમજો બારે આવી ગયો અથવા પછી બારે આવ્યો, અને ફોલ્સ પર્સનાલિટીનો પણ એ ઢંકાઈ ગયો છે, શું કહેવાય, સાથે સાથે એ વધારે તીવ્ર થઈ ગયો છે. પણ આપણે કીધું કે એને કુદરતની મળતી હશે ડેફિનેટલી કે એ બિચારો રિયલ આઈ સુધી માણસ પહોંચી શકે. કેટલા લોકો, મોસ્ટલી કેટલા લોકો હશે જેનું એસેન્સ બચપનમાં ગયું એટલે ગયું, અમને ખબર જ નથી શું છે એસેન્સ. તો પછી આ લોકોને પણ પરમાત્મા જે એસેન્સ શોધી શકે એવો તક આપતા હશે એવું છે ના? એટલે એ તો બહુ રેર હોય. એસેન્સની તો તક મળે એવા, એટલે સોસાયટીની જ રચના એવી છે કે એમાં એ વસ્તુ શક્ય જ ન બને. બરાબર. સોસાયટીની જે વેલ્યુ હોય, તમે માનો કે તમે કંઈક એવી વેલ્યુ લઈને આવ્યા છો, તમે એમ સમજો કે તમે આર્ટ્સની અંદર કલાની અંદર તમારી વસ્તુ છે, ને અત્યારે આઈઆઈટીની માંગ છે, તો હવે જે વિદ્યાર્થી આવશે એનું ઓલું બધું છે એ નહીં, આ ફિલ્ડમાં તમે જાઓ, આમાં પૈસા મળે છે, આમાં પૈસા મળે, એટલે એ રીતે તો ડાયવર્ટ થવાની બહુ પૂરેપૂરી શક્યતા છે. એટલે જેનું એસેન્સ તીવ્ર છે એ લોકોએ એટલીસ્ટ પાછલા જન્મ સુધી ટ્રાય કર્યું છે કે ઈ વસ્તુ ઉપર જ કામ કરે, તીવ્ર રાખ્યું છે અંદર. માનો કે એવું પણ તો પતી ગયું, તો એનું એસેન્સ નો કહેવાય ના. એટલે લાઈફના એન્ડમાં 60-70 વર્ષ ગાઈને પછી એવા વર્તનો થયા કે એને લાગ્યો કે મારું તો સાવ આ તો ટેલેન્ટ થઈને મારું સાવ શોષણ થઈ ગયો છે, બીકોઝ બધાને એવું છે કે આનાથી ગવાતર્યો ભલે બીમાર હોય, એટલે એના લીધે કોઈને એમ લાગે કે ભાઈ આ તો એસેન્સ ના. એટલે એ બીમાર હોય કે બીજી વસ્તુ હોય બરાબર, પણ તમને તમારા એસેન્સ મુજબની પ્રવૃત્તિ આપે ને એટલે તમને મજા આવે, બસ આટલી વસ્તુ નથી. તમે ઈ સમયે તમે તમારી માંદગી હોય તો માંદગી ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ, તમે આખું જુદું જ થઈ જાય. બરાબર. ના, એટલે કોઈ કારણસર એને એમ લાગ્યું કે આ ફિલ્ડ બરાબર નથી, તો પછી વાત જુદી. તો જે એસેન્સમાં જીવતા હોય એને આવું બધું કરવાની જરૂર ન. ના, એમાં લુચ્ચાઈ હોય, બધું હોય, એટલે આમ આપણું એસેન્સ છે એ તો એનિમલ નું હોઈ શકે, એટલે એવું નહીં કે એસેન્સ એટલે રસ. પછી રસ તમને મારવામાં હોય, ચોરી કરવામાં હોય,
ગમે એમાં હોય તો ઈ બધું એસેન્સ જ બને. એકવાર ખબર છે આપણે અંગુલીમાલની વાત કરી હતી કે એનું એવું એસેન્સ લાગે ખરું કે બધા હંમેશા બધા મારે ને એમ કરે, અને એક લાઈફ ટર્નિંગ ઇવેન્ટ થવાનું હતું એટલે ગૌતમ બુદ્ધને મળવાનું થયું અને એ સાવ જાણે કે બધા અનુપરમાણુ ઇવેપોરેટ થઈ ગયા એવું જ લાગે કે બધું હિંસા બંધ. ત્યારે તમે કીધું હતું કે ના એટલું છે ને એ નીચે નીચેથી એનું સારું જ હશે, એ ઉપરથી જરાક એ વાયોલન્સનું લેયર હશે ને એટલું પ્રારબ્ધ જે કર્મ અને ઈ સિવાય બીજું સેકન્ડ ફેક્ટર કયું કે એની અંદર એક શક્તિ હોય. એટલે આપણી સામાન્ય માણસોમાં એટલે એમ કે બસ થોડુંક ધ્યાન કરી થોડુંક ભજન કરી સંસારમાં જે બરોબર, ત્યારે ઈ લોકો એક્સ્ટ્રીમ ઉપર હોય છે. જે લોકો એક્સ્ટ્રીમિસ્ટ હોય ને ઈ લોકો જલ્દી પ્રાપ્ત કરી શકે. હા, એનું ફોકસ એક જ એટલે હવે જેને એમ થયું ને કે આ નહીં ને આ એટલે ઈ કરી નાખે. હા, એટલે ઈ સેન્સથી કરી નાખે. એસેન્સને પૂરું પાડવા માટે પર્સનાલિટીની જરૂર પડે, પર સાથે ફોલ્સ પર્સનાલિટી વધારે તીવ્ર થઈ જાય છે ને પર્સનાલિટીનો વિભાગ જ છે. માનો કે તમને અત્યારે આ નકશો આપવામાં આવે છે તો એ પર્સનાલિટીનો ભાગ જ છે. હવે તમે એને એપ્લાય કરો તો એસેન્સ તીવ્ર બને. અને એસેન્સને ઓવરકમ કરવાનું છે પાછું, એવું નથી એસેન્સમાં રહેવાનું. પછી જ્યારે ઈ લેવલે પહોંચીએ ત્યારે પહેલા તો એસેન્સમાં જ વધારે આપણે એસેન્સ એટલે પછી તમને મજા આવી જાય, તમારી પોતાની ખુશી, સ્વયંની ખુશી. આપણે કેટલું જૂઠું બોલતા હોઈએ, કેટલી વાત ગોળ ગોળ ફરાવતા હોઈએ, અંદર માઇન્ડ આપણો કેટલી છેતરપિંડી કરે છે પણ આપણને કંઈ ખબર જ ન હોય. બસ સામેવાળાને આપણને પોઈન્ટ પ્રૂવ કરવાનો હોય તો એ પોઈન્ટ પ્રૂવ કરવા માટે ભલે કેટલું ખોટું બોલો કઈ વાંધો નહીં. યંત્રનો ભાગ છે. પહેલાના યુગમાં એમ કહેવાય છે કે કોઈ ખોટું નહોતો બોલતા. રામનો યુગ શાયદ એમ હતો ત્યારે કોઈ ખોટું ન બોલે, સતયુગ એટલે કહેવાતું હતું. અને પછી ચાલુ થઈ ગયું બધું ખોટું બોલવાનું વધી ગયું, એટલે હવે કલયુગ છે. હવે તો સાવ ફ્રીલી એટલું લાઈન થાય છે એટલે આજુબાજુમાં આપણે જોઈએ તો એમ જ લાગે કે કેવી રીતે છાતી ઠોક કે બોલ રહે હે જૂઠ, પર ખબર જ નથી માણસને કે ખોટું બોલે છે. એટલે જસ્ટ જૂઠ બોલવું સેફ છે, કોઈનું મર્ડર જેવું નથી. એટલે માણસને એટલે જૂઠું બોલાય એટલા માટે જાય છે કે પોતાની જાત છે એ બહુ મહાન લાગે છે. પોતાની જાત છે એ એટલી બધી મહાન લાગે છે કે એના બચાવમાં બુદ્ધિ નિરંતર રીતે જસ્ટિફિકેશન કે બધું કર્યા જ રાખે. એટલે પોતે મારામાંથી એક વાક્ય બોલાઈ જાય એટલે મારે પ્રૂવ કરવું જ પડે. અને એ પાછું કેવું છે કે અડધું વચ્ચે રિયલાઇઝ થાય ને અને આપણને લાગે આ આપણે જંગ હારી રહ્યા છે તો કંઈ બીજું કરવાનું ટ્રાય કરીએ, કંઈ બીજો ટોપિકમાં ડાયવર્ટ કરવાનું કરે કે એટલીસ્ટ આ ટોપિકમાં તો હું હાર નહીં માનું, હું ટોપિક ડાયવર્ટ કરી લઉં. બરાબર. ને લાઈન છે એ અંદરની રચનાનો પ્રકાર જ છે. લાઈન છે અંદરની રચનાનો જ પ્રકાર છે કે હું હંમેશા બરાબર જ છું, પછી તમે કાન મને કહો એમ કારણ મેં જે કર્યું હોય એ બધું બરાબર હોય. હું મારે એનું જસ્ટિફિકેશન એટલે યંત્ર એનું જસ્ટિફિકેશન કરે કે મેં આમ કર્યું છે. આપણે જૂઠું બોલીએ ને, સમજો સમાજમાં જઈએ છીએ તો આપણે જૂઠું બોલીએ તો એ લોકો એક્સેપ્ટ કરી લે, સાચું બોલીએ ને તો એ લોકો એક્સેપ્ટ નથી કરતા. પણ આપણું એવું જ છે ને, આપણને કોઈ ખોટું બોલે તો આપણને ચાલશે. મને કોઈ સાચું ન બોલી જાય કે ના તમે આવા કપડાં ન પહેરો, તમે આવા દેખાવ છો, કોઈ મને ભલે ને ખોટું બોલી જાય અરે તમે આ નારંગી કલરમાં એવા દેખાવ છો, મને ઈ ચાલશે. હા, ઈ ચાલશે. ના એટલે જૂઠાની દુનિયા છે. એટલે તમે હસબન્ડ વાઈફ કે મા બાપ છોકરાઓના સંબંધોની અંદર જોવો તો ખાલી શબ્દ જ જોઈશે. મારે કઈ તમે ખાલી એમ કહો ને કે તમે બહુ સરસ રસોઈ બનાવી છે અથવા કપડા બહુ તમારા સરસ છે, મારે આ ખોટા શબ્દ જ જોઈશ. અને ખોટા શબ્દ એટલા માટે જોઈશે કે બાકી કમ્ફર્ટેબલ ઝોનમાં રહેવું છે. એટલે ખોટા શબ્દથી મને તો હાલે એવું છે આખી માનવ જાત. હા, આપણને એમ લાગે કે આપણે સામેવાળાને આપણી વેલ્યુ રિયલાઇઝ કરાવીએ છીએ એટલે એ બે સારા શબ્દ બોલે તો આપણને લાગે ચલો વેલ્યુ છે. અને એ કઈ વેલ્યુ ન હોય. જે વ્યક્તિ સામે બોલતો હોય વેલ્યુ પોતાના કેલ્ક્યુલેશન જનરલ કરતો હોય એને પોતાનો એક્સપ્લોઇટેશન એનું કરવું હોય.
અને આપણે આ બધું કરવા માટે કેમ તૈયાર થઈ જતા હોય? એટલે આપણને કોઈ કે એવું ભાભી તમારે હાથની બિરયાની મને તો બહુ મજા આવે છે અને મારાથી તો બનતી જ નથી, એટલે આપણે તરત તત્પર થઈ જાય કે હાલો હું બનાવી દઉં. આપણને એટેન્શન જોઈએ, આપણને attention. એટલે વન વે ટ્રાન્ઝેક્શન તો ન જ કહેવાય, આ છે ટુ વે ટ્રાન્ઝેક્શન કે આપણને અટેન્શન મળે છે, સામેવાળાને બિરયાની મળે છે. હાય એમ છે. તો એટલે પણ ઈ શોષણ લુચાઈ- નથી. એટલે એ લુચાઈ કરે છે કે રિયલ કે છે એ તમારે જોવું પડે. એ ન ખબર પડે આપણે, કારણ કે આપણે સામેવાળો ખુશ થઈને ખાય છે તો આપણે એકદમ આપણે સાચા ઘણા માનીએ. લોકો તો એના બધા કર્મ બહુ ઈરાદાપૂર્વક જ કરતા હોય. હા લગભગ લોકો ઈરાદાપૂર્વક જ કરતા હોય. એ સેવા ભાવ એ તો આમ ઓમાંથી જ આવ્યું કહેવાય ને, ડેટામાંથી જ. એટલે ઈ સેવા ભાવ જ આમ તો, પણ એ ડેટામાંથી આવે. અને એવું બચપણથી જ એવું બધું કે આ મહેમાન આવે તો ખૂબ આમ કરવું આપણે આપણી જાતને ભૂલી જવાનું એટલું